વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે નવો દિવસ, વર્ષનો પહેલો દિવસ છે 1 જાન્યુઆરી. તો બધાને પહેલા તો હેપી ન્યુ યર. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું 1 જાન્યુઆરી 2019 ના મહત્વના કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેઈલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ, ઘણા લોકો રાહ દેખી રહ્યા છે કે ભાઈ ડિસેમ્બરનો કરંટ અફેર્સનો વિડીયો ક્યારે આવે. તો આજ સાંજ સુધીમાં એ વિડીયો આવી જશે. અને જે લોકોએ હજુ સુધી જે પાછલા 3 મહિનાનો વિડીયો મેં અપલોડ કરેલો છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરનો જે માસ્ટરપીસ છે એ ના દેખ્યો હોય તો તમે અચૂકથી દેખી લેજો. ઘણા લોકોના તમે કમેન્ટ્સ વાંચી શકો છો, બધાને મજા આવી છે. અને ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો અન એકેડમી પર. હાલમાં જ 100 વિડીયોની જીકે સિરીઝ ચાલુ કરી છે, જેમાં ખૂબ જ મહત્વના વિડીયો છે જે તમારી આગામી તલાટી કમ મંત્રી, બિન સચિવાલય ક્લર્ક અને ડીવાયએસઓ, ત્યારબાદ જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. તો ફ્રેન્ડ્સ, આજનો પહેલો ક્વેશ્ચન ચર્ચા કરીશું. તાજેતરમાં ત્રાટકેલ ગાજા વાવાઝોડાથી પ્રભાવિત તમિલનાડુ રાજ્યને કેન્દ્ર સરકાર કેટલી સહાય આપશે? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ત્રાટકેલ ગાજા વાવાઝોડુંથી પ્રભાવિત તમિલનાડુ રાજ્યને કેન્દ્ર સરકાર કેટલી સહાય આપશે? તો 1146.12 કરોડ. કેટલા? 1146.12 કરોડની સહાય આપશે. કોણ? તો કેન્દ્ર સરકાર. ચલો, અહીં એક ક્વેશ્ચન તો ક્લિયર થઈ ગયો કે જે ભાઈ ગાજા વાવાઝોડું છે ક્યાં હતું? તમિલનાડુ. ચલો, આ ક્વેશ્ચન તો ક્લિયર. હવે આગળ વધશું. હવે જે આ કેન્દ્ર સરકારે જે સહાય આપી છે એમાં કોના દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે? તો રાજનાથસિંહ. કોણ છે રાજનાથસિંહ? તો ભારતના ગૃહમંત્રી. ઓકે, તો તમે અહીં પીકમાં દેખી શકો છો, આ છે રાજનાથસિંહ. કોણ છે? આ છે રાજનાથસિંહ. હવે આના વિશે પૂરી ડિટેલમાં ચર્ચા કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ, ઓકે, ને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ફંડ એટલે કે એનડીઆરએફ પાસેથી 1146.12 કરોડની વધારાની સહાય મંજૂરી કરી. એટલે કે જ્યારે ગાજા વાવાઝોડું જ્યારે ત્રાટક્યું હતું એ ઘડે જે સહાય આપી હતી એનાથી આ 1146.12 કરોડ વધારાની સહાય મંજૂરી કરી છે. જેમાં તાજેતરમાં ચક્રવાત ગાજા દ્વારા અસર પામી રહેલા રાજ્ય જે તમિલનાડુ છે તેને આ ભંડોળનો લાભ મળશે. ઓકે, તો આના વિશે ચર્ચા કરીશું. હવે જે આમાં જે બીજા મંત્રી હતા જે આ ઉચ્ચ સ્તરીય મીટિંગમાં કોણ હતા? એક તો કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહનસિંહ અને નીતિ આયોગના વાઇસ ચેરમેન ડોક્ટર રાજીવ કુમાર. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. અને અરુણ જેટલી પણ આ મીટિંગમાં સામેલ હતા. ઓકે, જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. ઓકે, તો જેથી મને પણ મોટિવેશન મળે કે હા ભાઈ મારા મિત્રો છે મને પણ સપોર્ટ કરી રહ્યા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી કોને? ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદમાન નિકોબારના કેટલા આઇસલેન્ડના નામ બદલ્યા? હવે જ્યારે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવામાં આવે એક્ઝામિનર માટે હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળી ગયે. ચલો દેખીએ તો ખરા છોકરાઓને કેટલું આવડે છે. તો કેટલા આઇસલેન્ડના નામ બદલ્યા? 3 આઇસલેન્ડના. હવે આ આઇસલેન્ડનું નામ બદલવાનું અને શું છે એના પર ચર્ચા કરી. તો ફ્રેન્ડ્સ, અહીં તમે પીકમાં દેખી શકો છો નરેન્દ્ર મોદી જ્યારે આ નામ બદલવાનું જે ઘોષણા અનાવરણ છે તેનો આ ફોટો છે, તમે દેખી શકશો. ઓકે, અહીં 1943 લખ્યું છે. શું લખ્યું છે? 1943. હવે 1943 થી અને 2018 થી, ઓકે, 1943 થી અને 2018 વચ્ચે કેટલા વર્ષનો ડિફરન્સ છે? તો 75 વર્ષનો. હવે આ 75 વર્ષના જે ડિફરન્સ છે એના પર એક કથા છે. હવે 1943 માં એવું તો શું થયેલું કે ત્યાં લખ્યું છે ફર્સ્ટ ટ્રાય કલર હોસ્ટિંગ. એટલે કે જ્યારે 1943 માં જે ભારતના સુભાષચંદ્ર બોઝ છે, કોણ છે? નેતાજી જેમને કહેવામાં આવે છે, તેમણે પહેલો તિરંગો ફરકાવ્યો હતો. ઓકે, ક્યાં આગળ? તો આપણને ખ્યાલ હોવો જોઈએ અંદમાન નિકોબારમાં. ઓકે, અંદમાન નિકોબારમાં એટલે કે પોર્ટ બ્લેરમાં. હવે આના વિશે તો ખ્યાલ આવ્યો. તો એના સન્માનમાં શું કર્યું? એના સન્માનમાં વડાપ્રધાને જે 75 વર્ષની આ જે 75 વર્ષ થયેલા તો એના સન્માનમાં ₹75 નો સિક્કો રજૂ કર્યો હતો. કોને? તો વડાપ્રધાને નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર. હવે આ જે 3 આઇસલેન્ડના નામ બદલાયા છે એના વિશે ચર્ચા કરી દઈએ. તો એક તો રોઝ આઇસલેન્ડ છે, એનું નામ બદલીને શું કરવામાં આવ્યું? નેતાજી સુભાષચંદ્ર બોઝ. શું કરવામાં આવ્યું? નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ કરવામાં આવ્યું. ત્યારબાદ નીલ જે છે નીલનું નામ બદલીને શહીદ દ્વીપ. કયું? શહીદ દ્વીપ. અને હેવલોકનું નામ બદલીને સ્વરાજ દ્વીપ. હવે આજકાલમાં ઘણા નામ બદલાઈ ગયા. તમને ખબર હશે, જો મોસ્ટ ઓફ યાદ રાખવા જેવા હોય તો એક તો છે ફૈજાબાદનું નામ બદલીને શું કરવામાં આવ્યું? અયોધ્યા. ત્યારબાદ અલ્હાબાદનું નામ બદલીને શું કરવામાં આવ્યું? પ્રયાગરાજ. ત્યારબાદ જે એકના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું? તો અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ. ત્યારબાદ જે સાબરમતી ઘાટ છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું? તો સાબરમતી ઘાટનું નામ બદલીશું તો અટલ ઘાટ. ત્યારબાદ છત્તીસગઢનું નવા રાયપુરનું નામ બદલીને શું કરવામાં આવ્યું? અટલનગર. તો આપણને આ મહત્વના જે છે એ યાદ હોવા જોઈએ.
તો જ્યારે પણ કોઈ પણ બદલાયેલી વસ્તુ હોય અથવા તો કોઈના લિંક થ્રુ થતું હોય ત્યારે આ બધી વસ્તુ યાદ રાખવાની. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં મહિલા ક્રિકેટ ઓફ ધ યર કોણ બન્યા? તો તાજેતરમાં મહિલા ક્રિકેટ ઓફ ધ યર બન્યા છે સ્મૃતિ મંધાના. કોણ બની છે? સ્મૃતિ મંધાના. તો ફ્રેન્ડ્સ અહીં તમે પિકમાં દેખી શકો છો, આ છે સ્મૃતિ મંધાના. કોણ છે? આ છે સ્મૃતિ મંધાના. તો હમણાં વિશે ચર્ચા કરીશું. તો સ્મૃતિ મંધાના ભારતના ઓપનર છે. તો ભારતના સ્ટાઇલિશ ઓપનર સ્મૃતિ મંધાનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી ના મહિલા ક્રિકેટ ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે. અને આઈસીસી ના મહિલા ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર તરીકે ઓળખાતા 22 વર્ષીય ખેલાડીએ સમગ્ર વર્ષ દરમિયાન કેટલાક અસાધારણ પ્રદર્શન આપી આ પરાક્રમ પ્રાપ્ત કર્યું. તેમણે આ વર્ષે રમાયેલા 12 ઓડીઆઈ મેચમાં 66.90 ની એવરેજથી 669 રન બનાવ્યા અને 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2018 સુધી 25 T20માં 130.67 ની સ્ટ્રાઇક રેટથી 622 રન કર્યા અને તેઓ હાલમાં ઓડીઆઈ બેટ્સમેન અને આઈસીસી મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં 4થા સ્થાને છે અને T20માં તેઓ 10મા સ્થાને છે. ઓકે, હવે જે સ્મૃતિ મંધાના છે તેમને આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધ યર માટે રસેલ હેફો ફ્લિન્ટ એવોર્ડ જીત્યા. કયો? રસેલ હેફો ફ્લિન્ટ એવોર્ડ જીત્યા. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર બેટ્સમેન એલિસા હેલી આઈસીસી T20 પ્લેયર ઓફ ધ યર નો મત મળે એટલે કે જે વોટિંગ થયેલું તેમાં તેઓ આઈસીસી T20 પ્લેયર ઓફ ધ યર તરીકે ચૂંટાયા. અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર કોણ બન્યા? તો ઇંગ્લેન્ડના સોફી એકલસ્ટો. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે એક ફેક્ટ ગણાવી દઉં. જે ઝુલન ગોસ્વામી છે ભારતના ઝડપી બોલર મહિલા, તેમના બાદ આઈસીસી વિમન્સ પ્લેયર ઓફ ધ યર તરીકે ઓળખાતા આઈસીસી પુરસ્કાર જીતનાર આ જે સ્મૃતિ મંધાના છે તેઓ બીજા ખેલાડી બન્યા. ઓકે, હવે મહિલા ક્રિકેટને લગતા થોડા ફેક્ટ્સ જણાવી દઉં. તો હાલમાં જ મહિલા ક્રિકેટનો T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો. કયો? તો જે મહિલા ક્રિકેટનો T20 વર્લ્ડ કપ છે ક્યાં યોજાયો? વેસ્ટ ઇન્ડિઝમાં. કોણે જીત્યો? ઓસ્ટ્રેલિયાએ. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે તમારા માટે એક ક્વેશ્ચન છે, મેં ઘણીવાર રિપીટ કરાયેલું. હાલમાં જ મહિલા ક્રિકેટ ટીમના કોચ નવા બદલાયા છે, એમનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં નવા મુખ્ય સૂચના આયુક્ત કોને નિયુક્ત કર્યા અથવા તો નવા ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર કોને નિયુક્ત કર્યા? તો સુધીર ભાર્ગવ. તાજેતરમાં નવા સૂચના આયુક્ત કોને નિયુક્ત કર્યા? સુધીર ભાર્ગવ. ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે સુધીર ભાર્ગવ. કોણ છે? આ છે સુધીર ભાર્ગવ, જેમને નવા મુખ્ય સૂચના આયુક્ત તરીકે નિયુક્ત કર્યા છે. હવે સરકારે 4 માહિતી કમિશનરો સાથે સુધીર ભાર્ગવને મુખ્ય માહિતી કમિશનર એટલે કે CIC તરીકે નિયુક્ત કર્યા. ઓકે, CIC માને શું થશે? તો ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર. તો આના વિશે ચર્ચા કરીશું. તો શ્રી ભાર્ગવ CICમાં માહિતી કમિશનર હતા આના પહેલા અને તેઓ પટનામાં સેન્ટ માઇકલની હાઈસ્કૂલ અને દિલ્હીમાં સેન્ટ સ્ટીફન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. શ્રી સિંહા જે છે 1981 બેચમાં ભારતીય વિદેશી સેવા અધિકારી છે. ઓકે, અને જેઓ યુનાઇટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર પણ હતા. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ જ્યારે સુધીર ભાર્ગવ વિશે સાંભળીએ. તો સુધીર ભાર્ગવ તાજેતરમાં નવા મુખ્ય સૂચના આયોગ તરીકે નિયુક્ત કર્યા. હવે ઘણા લોકોને જ્યારે પણ કોઈ નવા મુખ્ય હોય ત્યારે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામમાં પૂછવાના ચાન્સ બની જાય છે. તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં બાંગ્લાદેશના નવા પીએમ કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં બાંગ્લાદેશના નવા પીએમ કોણ બન્યા? તો શેખ હસીના. શેખ હસીના બન્યા છે બાંગ્લાદેશના નવા પીએમ. માને કે તેઓ ત્રીજી વાર સંયુક્ત રીતે કન્સિસ્ટન્ટલી તેઓ ત્રીજી વાર પીએમ બન્યા છે બાંગ્લાદેશના. ઓકે, તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. હવે તમે પિકમાં દેખી શકો છો, આ છે શેખ હસીના. કોણ છે? આ છે શેખ હસીના, જેઓ બાંગ્લાદેશના સતત ત્રીજી વાર પીએમ બન્યા. ઓકે, હવે વડાપ્રધાન શેખ હસીનાના જે ગઠબંધન છે, એલાયન્સ કહેવાય, એમને બાંગ્લાદેશની ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવી અને દેશના ચૂંટણી પંચે જાહેરાત કરી કે વિપરીત વિરોધને નકારતા મતને પગલે તેમણે ત્રીજી સીધી મુદત આપી. આ વિજયથી બાંગ્લાદેશ ઉપર હસીનાના દાયકાના લાંબા શાસનને એકીકૃત કરવામાં આવ્યું. કમિશનરે જણાવ્યું હતું કે પ્રાદેશિક શક્તિ ભારતની નજીકના તેમના અવામી લીગના પ્રભુત્વને કારણે 298 માંથી 287 બેઠક જીતી. કેટલી? 298 બેઠકમાંથી 287 બેઠક જીતી અને પરિણામ જાહેર થયા બાદ દેશમાં 300 મત વિસ્તાર છે. અને જે બાંગ્લાદેશનો મુખ્ય વિરોધી પક્ષ છે બાંગ્લાદેશ રાષ્ટ્રવાદ પાર્ટી BNP, જેમણે 2014માં છેલ્લી ચૂંટણીનો બહિષ્કાર કર્યો, તે માત્ર 6 બેઠકો જીતી. ઓકે ફ્રેન્ડ્સ, જો તમે બાંગ્લાદેશની પીએમની વાત કરી છે તો આપણને આજુબાજુના જે દેશના પીએમ છે એમના નામ ખબર હોવા જોઈએ. ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય. જેમ કે નેપાળના પીએમ કોણ છે? તો ખબર હોવું જોઈએ, ખડક પ્રસાદ ઓલી. હાલમાં પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે કોણ? તો ઇમરાન ખાન. એમના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તમારા માટે એક ક્વેશ્ચન મેં લગભગ 3 થી 4 વાર રિપીટ કર્યું. લગભગ કાલના મંથલી કરંટ અફેર્સમાં, આજના મંથલી કરંટ અફેર્સમાં પણ એ રિપીટ થશે. શ્રીલંકાના હાલમાં નવા પીએમ કોણ નિયુક્ત થયા છે? ઓકે, કોણ બન્યા ફરીથી? તો તમારે એ જવાબ મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશે આપણે ઘણી ચર્ચા કરી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં બેસ્ટ કેપિટલ સિટીનો સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર કોને મળ્યો?
તો તાજેતરમાં બેસ્ટ કેપિટલ સિટીનો સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર GHMC કોને મળ્યો? GHMC માને કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બેસ્ટ કેપિટલ સિટીનો સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર મળ્યો. તો ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છ સર્વેક્ષણ 2018ની રેન્કિંગમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બેસ્ટ કેપિટલ સિટી એનાયત કરી અને GHMC 4041 શહેરમાં 27મા સ્થાને છે. કેટલા? 27મા સ્થાને. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કેટલામી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ શરૂ થઈ? તો તાજેતરમાં ત્રીજી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ શરૂ થઈ. ઓકે, હવે આ જે મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ છે શેની છે? તો મહિલાઓની છે. તાજેતરમાં જે મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ છે કેટલામી છે? તો આ ત્રીજી છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો આ આવૃત્તિ ક્યાં શરૂ થઈ? મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપની આ ત્રીજી આવૃત્તિ તો કર્ણાટકના વિજયનગરમાં. ક્યાં થઈ? કર્ણાટકના વિજયનગરમાં. તો ટુર્નામેન્ટ JSW સ્પોર્ટ્સ માલિકીની ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં યોજાશે, કારણ કે દેશના ટોપ બોક્સર ટોચની સન્માન માટે તૈયાર હશે. તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ ચંદ્રકના બોક્સર સોનિયા ચહલ, લવનીના બોરોગન અને પિંકી જાગરા અને નિખિત જરીન ટોચના સન્માનનો દાવો કરવા માટે એકબીજાને આગળ વધારવા પ્રયત્ન કરશે. હવે મહિલા બોક્સિંગની વાતથી છે તો હાલમાં જ મહિલા બોક્સિંગનો જે વર્લ્ડ ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાયો? આપણને ખબર હોવું જોઈએ. ક્યાં યોજાયો? દિલ્હીમાં યોજાયો. જેમાં ભારતના મહિલા બોક્સર કોણ? શું નામ છે એમનું? તો મેરીકોમ, MC મેરીકોમ, તેમને 6ઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. મેરીકોમ ક્યાંના છે? તો મણિપુરના વતની છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં મૃણાલ સેનનું નિધન થયું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો તાજેતરમાં મૃણાલ સેનનું નિધન થયું, તેઓ ફિલ્મ ક્ષેત્ર સાથે સંબંધિત હતા, એટલે કે તેઓ ફિલ્મ મેકર હતા. ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો, આ છે મૃણાલ સેન. કોણ છે? આ છે મૃણાલ સેન, જેઓ ફિલ્મ ક્ષેત્ર સાથે સંબંધિત હતા. તો આમના વિશે ચર્ચા કરીએ તો સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મૃણાલ સેન કોલકાતામાં 95 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. તેઓ પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા હતા અને કાન ફિલ્મ ફેસ્ટિવલ સહિત તેઓ 12 આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મૃણાલ સેન પણ ભારતીય પીપલ્સ થિયેટર એસોસિએશનના સભ્ય હતા. તો યાદ રાખજો, તાજેતરમાં મૃણાલ સેનનું નિધન થયું છે. હવે ફ્રેન્ડ્સ, મેં જે આપણું થંબનેલ છે એમાં લખ્યું હતું કે ભાઈ મહત્વના દિવસો ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના. તો જે આપણી એક્ઝામ છે, જે કોન્સ્ટેબલની એક્ઝામ છે, તેમાંથી આ 3 મહિનામાંથી એક દિવસ જરૂર પૂછાઈ શકે. તો એના વિશે ચર્ચા કરીએ. તો પહેલા ઓક્ટોબર મંથના મહત્વના દિવસ દેખી લે, જે એક્ઝામમાં પૂછાઈ શકે. તો 1 ઓક્ટોબરે કયો દિવસ મનાવવામાં? તો સ્વૈચ્છિક રક્તદાન દિવસ. કયો? સ્વૈચ્છિક રક્તદાન દિવસ 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે. ત્યારબાદ 2 ઓક્ટોબરે કોની જયંતિ છે? તો મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસ છે. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. 2 ઓક્ટોબર કોની? તો મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી. ત્યારબાદ 3 ઓક્ટોબરે કયો છે? તો વિશ્વ પશુ દિવસ. કયો છે? વિશ્વ પશુ દિવસ 3 ઓક્ટોબર. 6 ઓક્ટોબરે કયો? વિશ્વ શાકાહારી દિવસ. કયો? વિશ્વ શાકાહારી દિવસ. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ છે, 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ. કયો છે? ભારતીય વાયુસેના દિવસ. હવે ભારતીય વાયુસેના દિવસની વાત કરી છે તો 8 ઓક્ટોબર કયો? ભારતીય વાયુસેના દિવસ. 4 ડિસેમ્બર કયો? તો ભારતીય નેવી ડે. ઓકે, ઇન્ડિયન નેવી ડે. ત્યારબાદ 15 જાન્યુઆરી કયો? તો મિલિટરી દિવસ. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. 9 ઓક્ટોબર કયો દિવસ મનાવવા? વિશ્વ ટપાલ દિવસ. કયો? વિશ્વ ટપાલ દિવસ. ત્યારબાદ 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ અથવા તો ફૂડ ડે, વર્લ્ડ ફૂડ ડે પણ કહી શકો. ત્યારબાદ 17 ઓક્ટોબરે કયો? વિશ્વ ગરીબી નાબૂદી દિવસ. યાદ રાખજો, 17 ઓક્ટોબર કયો? વિશ્વ ગરીબી નાબૂદી દિવસ. 24 ઓક્ટોબર એક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કયો છે? તો વર્લ્ડ યુએન ડે, એટલે કે વિશ્વ યુએન ડે અથવા તો યુનાઇટેડ નેશન ડે. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. અને 31 ઓક્ટોબર કયો? રાષ્ટ્રીય એકતા દિવસ. કયો કહેવાય? રાષ્ટ્રીય એકતા દિવસ અથવા તો યુનિટી ડે, જે ભારતના સરદાર પટેલના માનમાં મનાવવામાં આવે છે. તો રાષ્ટ્રીય એકતા દિવસ. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ 1 નવેમ્બર કયા દિવસ તરીકે મનાવવામાં? હરિયાણા દિવસ અને છત્તીસગઢ સ્થાપના દિવસ. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. કયો? રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. 9 નવેમ્બર રાષ્ટ્રીય ન્યાય સેવા દિન. કયો? 9 નવેમ્બર રાષ્ટ્રીય ન્યાય સેવા દિન. 14 નવેમ્બર આપણો બર્થડે, એટલે કે કયો? બાળ દિવસ. ત્યારબાદ 15 નવેમ્બર કયો? ઝારખંડ સ્થાપના દિવસ. 20 નવેમ્બર બાળ અધિકાર દિવસ. કયો? બાળ અધિકાર દિવસ. 24 નંબર કયો? એનસીસી ની સ્થાપના દિવસ. 26 નંબર યાદ રાખજો, રાષ્ટ્રીય બંધારણ દિવસ. કયો? રાષ્ટ્રીય બંધારણ દિવસ. તો આમાંથી આ પૂછાઈ શકે. ત્યારબાદ છે ડિસેમ્બરના મહત્વના દિવસ. તો 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ અને બીજો કયો મનાવવામાં? BSF ડે. 2 ડિસેમ્બરે પણ એક મહત્વનો દિવસ છે, તો વર્લ્ડ કોમ્પ્યુટર લિટરસી ડે. ઓકે, અથવા તો વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બરે કયો? વિશ્વ વિકલાંગ દિવસ. 4 ડિસેમ્બરે કયો? નૌસેના દિવસ. 6 ડિસેમ્બરે કયો? નાગરિક સુરક્ષા દિવસ. 10 ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ. આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. 15 ડિસેમ્બર સરદાર પટેલ પુણ્યતિથિ.
અને 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, તો આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ 25 ડિસેમ્બર કયો તો ગુડ ગવર્નન્સ ડે, આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. 22 ડિસેમ્બર તો મેથ્સ દિવસ અથવા તો ગણિત દિવસ પણ તમે કહી શકો છો, એ દિવસ મનાવવા. તો ફ્રેન્ડ્સ આ તમારા 3 મહિનાનું મહત્વના લિસ્ટ છે જે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ છે એમાં આમાંથી કોઈ એક ક્વેશ્ચન આવી શકે, તો હોપફુલ તમે આમાંથી દેખી લેશો. ઓકે, તો ફ્રેન્ડ્સ આની જે પીડીએફ છે તમને ટેલિગ્રામમાં મળી જશે. ઓકે, જે ટેલિગ્રામમાં સોલ્યુશન ક્લાસીસ જે આપણી ચેનલ છે એમાંથી તમને આની પીડીએફ મળી જશે, તો તમે એનો લાભ લઈ શકો છો અને ટેલિગ્રામમાં આપણને ફોલો અચૂકથી કરી લો. હવે કાલના સવાલના જવાબ દેખી લઈએ છે. તો મિસેસ ઇન્ડિયા 2018 કોણ જીત્યા? તો મિસેસ ઇન્ડિયા 2018 જીત્યા છે દિવ્યા પાટીદાર જોશી. કોણ જીત્યું? દિવ્યા પાટીદાર જોશી મિસેસ ઇન્ડિયા 2018 જીત્યા. ત્યારબાદ છે તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા માનવ સ્પેસ મિશન માટે 10,000 કરોડની મંજૂરી આપી? તો ગગનયાન. કયા? તો ગગનયાન માનવ સ્પેસ મિશન માટે 10,000 કરોડની મંજૂરી આપી. ત્યારબાદ આજના 2 સવાલ છે. એક તો છે પહેલો કયો બાલ્કન એથ્લીટ ઓફ ધ યર 2018 કોણ બન્યા? તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે એક્સ્ટ્રા ફેક્ટ સાથે. જેટલા પણ એક્સ્ટ્રા ફેક્ટ મેં સમજાવ્યા છે એના તમારે એક સાથે જવાબ આપવાના છે. ત્યારબાદ છે આનો લાસ્ટ, ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આનો પણ તમારે એક્સ્ટ્રા ફેક્ટ સાથે જવાબ આપવાનો છે. તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહ્યો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. જેટલો સપોર્ટ મને કરશો એટલો જ મને વધારે મજા આવશે કે હા ભાઈ હું પણ કંઈ એક્સ્ટ્રા કરું. ઓકે, તો આજનો જે મંથલી કરંટ અફેર્સનો વિડીયો છે ડિસેમ્બરનો આજ સાંજ સુધી આવી જશે, તો એની ચિંતા ના કરતા તમારો ડિસેમ્બરનો આવી જશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો.